પોલીસ ભરતી 2025 નવી ભરતી જે લોકો ડિમોટિવેશન થઈ ગયા છે, જે ખાકીની ઇજ્જત કરે છે અને ખાકી પહેરવી જ છે, જે લોકો 12મું પાસ નહોતા અને 12 પાસ કરીને ફોર્મ ભરવું છે, એ લોકો માટે ખુશીના સમાચાર છે। આ વિડીયો સંપૂર્ણ જોઈ લેજો, પૂરી માહિતી ગુજરાતીમાં આપવામાં આવશે। સૌથી પહેલા તો જે લોકો નવા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। 1 વર્ષ મારી સાથે જોડાશો તમે, તમારું રનિંગ પાસ થઈ જશે, તમે કોન્સ્ટેબલ પણ બની જશો, પીએસઆઈ બનવું છે તો પીએસઆઈ પણ બની જશો, પણ જોડાવું જરૂરી છે। હરેક વિડીયો તપાસ કરજો, હરેક વિડીયો જોજો। આપણી યુટ્યુબ ચેનલમાં વર્કઆઉટ થી માંડીને રનિંગ કરવી જોઈએ, કઈ રીતના ફોકસ કરવું જોઈએ। હવે આવશું મુદ્દા પર કે 2024 ઓપનિંગમાં તમારું રનિંગ પણ ક્લિયર થઈ જશે। અત્યારે જે પીએસઆઈ કોન્સ્ટેબલની રનિંગ ચાલે છે, પીએસઆઈ ની રનિંગ પૂરી થઈ ગઈ, કોન્સ્ટેબલની રનિંગ ચાલે છે, એ લોકોની રનિંગ હવે પૂરી થશે 1 માર્ચમાં। એની પછી તમારે પીએસઆઈ ની એક્ઝામ શરૂ થઈ જશે, કોન્સ્ટેબલની એક્ઝામ શરૂ, એટલે ઓલમોસ્ટ તમારા આમ ગણો તો 3 મહિનામાં તમારું બધું એક્ઝામ ને બધું પૂરું થઈ જશે, બરાબર। એની પછી આવતી ભરતી માટે તમે ટ્યુટર સાંભળ્યું છે, ટ્યુટર તમે જોઈ શકો છો, એમાં વાંચ્યું છે, તમે સમાચાર જોઈ જ લીધા છે, પણ મારો મોટિવ એ છે કે મારી યુટ્યુબ ફેમિલી જેટલી પણ છે એમાંથી જેટલા લોકો ફેલ થયા છે એ લોકોને ટેન્શન લેવું નહીં। હવે આવનારી પોલીસ ભરતી માટે બહુ સારું છે, અને આના પછી પણ 2030 સુધી બહુ બધા પોલીસ ભરતી આપણે આવવાની છે, બહુ બધી બીજી પણ ભરતી આવવાની છે, તો ડિમોટિવેશન થવું નહીં, ફોકસ કરો રનિંગમાં। રનિંગ ફિઝિકલ એક વખત આવી ગયું તમારું, વાંચવામાં ફોકસ રાખજો ને અત્યારથી વાંચવાનું ચાલુ કરી દેજો। હરેક દિવસ 2 કલાક આપો વાંચવાની, ધીરે ધીરે પ્લસ કરતા જાઓ, પણ રનિંગ કરવું બહુ જરૂરી છે। ફર્સ્ટ ટાઈમ થી આપણે રનિંગ કેવી રીતના કરશું, જ્યારે તમારું ફોર્મ ભરાશે ત્યારથી રનિંગ કેવી રીતના કરશું। અને સુરતમાં રહો છો તો તમને ખબર જ છે મારું એડ્રેસ, અને નીચે હું આપણે એક ફોર્મ બનાવવાનું છું, આ મારું ઇન્સ્ટાગ્રામ છે, એને ફોલો કરી દેજો। સંપૂર્ણ માહિતી શોર્ટ વિડીયોમાં તમને મળી જશે। રનિંગ કેવી રીતના કરવું જોઈએ, ડાયટ કેવી રીતના કરવી જોઈએ, એ વસ્તુ તમે સમજી ગયા હોય તો બસ તમારે ફોર્મની તૈયારી કરી દેવાની છે, ડિમોટિવેશન થવાનું નથી। હવે મળશું આના પછીના વિડીયોમાં, ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ।